જય માતાજી મિત્રો, સ્વાગત છે. હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું. તો આજે આપણે આવી ગયા છો તમારા માટે નવો બ્લોગ લઈને. તો મિત્રો, તમને લાગતું છે શિયાળામાં ઠંડી, કડકડતી ઠંડી અને વધારે મિત્રો વધી જાય છે અને આજે પવન પણ વધારે છે અને મિત્રો પણ શિયાળામાં થઈ જાય તાવ અને શરદી અને એ બધું આપણને શરીરમાં સવારે 7થી વધારે ઠંડી હોઈ શકે છે રોજ. અને સવારે 5 વાગે પણ ઠંડી વધારે હોઈ શકે છે અને ઉનાળામાં પણ ગરમી પણ વધારે, પણ શિયાળાની અંદર હાલમાં ઠંડી પણ વધારે હોઈ શકે છે. તો મિત્રો ચાલો, મારી ચેનલની અંદર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો કોમેન્ટ કરજો આ વિડીયોમાં. મિત્રો જોઈ શકો છો, હવે દિવસ 100 વાગે હાથમી જાય છે અને સવારે 7 વાગે વળી ઉગી જાય છે અને અત્યારે 100 વાગે હાથમી જશે. હવે તૈયારી છે, ધીમે ધીમે હાથમી જશે. જોઈ શકો છો, હવે ધીમે ધીમે નીચે જશે અને હાથમી જશે. તો હવે ધીમે ધીમે હાથમી જાય છે. વાજાસી 131 છે, હવે હાથમી જશે વિડીયો. મિત્રો સૂર્ય ગ્રહ છે, અલગ અલગ ગ્રહ આવે છે, કેવો દેખાય છે. માતાજી મિત્રો, અમારા રોજ આવા નવા બ્લોગ આવતા રહેશે આ ચેનલ રાધાશ્રી ગુજર ઓફિશિયલ ચેનલમાં. તો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો. જય માતાજી, જય દ્વારકાધીશ.